અમદાવાદ સીપી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં। સુખ શાંતિ રહે અને કોઈ તકલીફ ના પડે જોઈએ। ગયા વખત જો અમે લોકો જો એક્સપિરિયન્સ હતા એક ગજરાજના એના ધ્યાનમાં રાખી જો આ વખતે જો આપણા 18 જેટલા ગજરાજ નીકળવાના છે જો એના પર ગાયરોમીટર લગાવવામાં આવેલા છે। ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક સોફ્ટવેર બનાવીને એક ઇક્વિપમેન્ટ મૂકવામાં આવે છે જેના લીધે કોઈ પણ વોઇસ અગર 1 ડેસિબલથી વધારે રહેશે જેથી ગજરાજને ભડકવાના ચાન્સીસ રહે છે જો તો આ નહીં થાય એના માટે જો ગાયરોમીટર જો ઇક્વિપમેન્ટ લગાવવામાં આવેલા છે એના ટેસ્ટિંગ બી થઈ ગયા છે, સક્સેસફુલ ટેસ્ટિંગ। અને અમારી ટીમ જો એક અલગ સ્ક્વોડ છે જો 100-150 મીટર આગળ ચાલતા જશે। કોઈ જગ્યા અગર ડીજે વાગતા હશે જો કોઈ જગ્યાએ ફટાકડા કોઈ દારૂખાના છોડતા હશે એના તુરંત સ્ટોપ કરાવશે જો કોઈ પોલીસને બી સૂચનાઓ આપવામાં આવી છે કે જ્યારે ગજરાજ નીકળે ત્યારે કોઈ પણ પ્રકારની સિસોટી વગેરે વિસલ વગેરે વગાડવામાં ના આવે જેથી કોઈના તકલીફો થાય જોઈએ। તો આ સમગ્ર વ્યવસ્થાઓ મેં ગયા વખતના એક્સપિરિયન્સ પ્રમાણે જો આ વખતે જો આ વ્યવસ્થાઓ કરી છે જો અને સાથોસાથ જેટલા બી અમારા ગાડીઓ છે, જેટલા અમારા વ્હીકલ્સ છે, ટ્રકો છે, તમામ ઉપર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવે છે, એના જીઆઈએસ આપણે મેપિંગ કરવામાં આવેલા છે। અને અમારે ડેશબોર્ડ ઉપર જો અમારે કંટ્રોલ રૂમ ઉપર અને અન્ય જેટલા કરીબ 12 જેટલા અલગ કંટ્રોલ રૂમ છે એના ઉપર મોનિટરિંગ થશે કે કઈ ગાડીઓ ક્યાં પહોંચી છે અને કેવી રીતે જો ચાલી રહી છે જો એના બી પૂરી વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલા છે જો પૂરી વ્યવસ્થાના ભાગરૂપે જો અમે છેલ્લા ઘણા દિવસોથી મીડિયાને ખૂબ સપોર્ટ મળેલા છે જો આ સપોર્ટના લીધે અમે લોકો તક આપણી વાતો પહોંચાવી શકીએ છીએ જો એના માટે તો આભાર માનીએ છીએ। સાથોસાથ આપને એક ઓર અમે રિક્વેસ્ટ આપના માધ્યમથી કરવા માંગીએ છીએ કે કોઈ પણ પ્રકારના કોઈ ર્યુમર, કોઈ અફવા કોઈ ફેલાવે નહીં, કોઈ ધ્યાન નહીં આપે જોઈએ। અને સમગ્ર તૈયારી અમદાવાદ શહેર પોલીસે કરી છે જોઈએ। અગર કોઈને કોઈ કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય તો આજુબાજુના પોલીસને કોન્ટેક્ટ કરે અથવા 112 પર કોન્ટેક્ટ કરે। અહીંયા કંટ્રોલ રૂમમાં અલાયદા અમારી ટીમો રાખવામાં આવેલી છે જોઈએ। અને સાથોસાથ જો સાયબર ક્રાઇમ છે, સાયબર ક્રાઇમના સ્પેશિયલ અમે યુનિટ બનાવી છે જો રથયાત્રા માટે જો સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ ઉપર નજર રાખી રહી છે। ઘણા દિવસોથી ઘણા લોકોને અમે લઈ આવ્યા છીએ જો લોકો ગલત ર્યુમર ગલત પોસ્ટ કરતા હોય છે જો તો આ દિવસે બી અમારા એઆઈના માધ્યમથી તમામ અમે ટૂલ લગાવીએ છીએ જેના અગર કોઈ પણ આ પ્રકારની ર્યુમર ફેલાવશે યા ર્યુમર ફોરવર્ડ કરશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છીએ। જેથી બધાને રિક્વેસ્ટ છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ ર્યુમર હોય, જૂના વિડીયો હોય એના નવા બતાવીને, કોઈ જગ્યાના વિડીયો હોય એના અહીંયાને બતાવીને જોઈએ કોઈ પણ પ્રકારનો કોઈ કૃત્ય ના કરે જોઈએ અને ભરોસા રાખે કે આપને પોલીસ આપના મદદથી અમે લોકો બધા ચીજો છે પહોંચી વળવા માટે સક્ષમ છીએ। અને બીજા જો 2 દિવસથી ફૂલ ફ્લેજ રિહર્સલો પણ કરવામાં આવેલા છે। માનનીય ડિપ્ટી સીએમ સાહેબ બી રિહર્સલમાં સામેલ હતા। તો સંપૂર્ણ વ્યવસ્થા પૂરી છે જો અને એમાં લોકો સે રિક્વેસ્ટ કરીએ અંતમાં આપને એટલા અમે વિનંતી કરવા માંગીએ છીએ આપના માધ્યમથી કે જો નાના બાળકો છે, બહેનો હોય છે, વડીલો હોય છે, અમારી પરંપરા છે કે ભગવાનના આશીર્વાદ લેવા માટે લોકો ઘરોમાંથી બહાર આવે છે તો એની વ્યવસ્થા બરાબર સચવા એના માટે લોકોથી વિનંતી છે કોઈ ધક્કામુક્કી નહીં કરે જોઈએ। મંદિર પ્રશાસન સાથે વાતો થઈ છે જોઈએ કે અમારા રથોને પ્રોપરલી જ્યાં દર્શન માટે રોકશે અને પૂરતો ટાઈમ આપશે જોઈએ, લોકો દર્શન કરીને જાય, કોઈ ધક્કામુક્કી નહીં કરે અને નાના બાળકોનો ખ્યાલ રાખે એવી રિક્વેસ્ટ કરીએ છીએ। સાથોસાથ જેટલા બી બાળકો છે એના પેરેન્ટ્સ બી રિક્વેસ્ટ અમે લોકો કરીએ છીએ અને કર્યા પણ છીએ कि एना एक छोटी से कापली एना जेब में रखे थे, नाम पता मोबाइल नंबर एड्रेस रहे कि इन केस हमारी तो हेल्पलाइन हमारी तो घरे घड़ी जगह सहायता केन्द्रों है छता अगर कोई बाळक खोवाए है तात्कालिक एना घरे पहुँचाई सकीए। तो अमे संपूर्ण व्यवस्था हमारे तरफ से थी है जो है आज माननीय मुख्यमंत्री श्री आरती करશે जो है काले सवारे माननीय गृहमंत्री भारत सरकार तरफ जो है अपना जो मंगला आरती है पछी पाहिंद विधि वगैरह है समग्र जेटला भी व्यवस्था है आ वखते अमे लोग जो मंगला आरती समय भी लोग दर्शन थाय लाइव एना माटे एलईडी स्क्रीन मंदिर ने बहार मूकवामां आवेला छे जो एना लोग लाभ लई सके अने संपूर्ण व्यवस्था में लोग साथ आपे जेथी रथ यात्रा खूब सारी रीते अपनी अमे लोग पसार करिए एवी बधाने अमे रिक्वेस्ट पण करीए छीए अने भरोसा पण अपाईए छीए। सर आ वखते बंदोबस्त केम वधारे राख्यो इनपुट केम छे नहीं कोई एवा इनपुट नहीं परंतु अमे लोग जो बंदोबस्त में जोता जाइए कि क्या क्या अमे नवा एरिया है जो केवी रीते जैसे आ वखते 1000 जेटला माणसो अमारा अलग अलग अमे कमांड एंड कंट्रोल व्हीकल्स जो राख्या छीए। हमारी कमांड कंट्रोल व्हीकल माटे क्यूआरटी टीम माटे जो है रिजर्व तरीके माटे जो है
અને સાથોસાથ જો અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તો એના માટે અમે વધારે અમે ટેકનિકલ સપોર્ટ માટે અમારા કંટ્રોલ રૂમમાં વધારે જો ડેશબોર્ડ છે એના મોનિટર કરવા માટે ક્રાઇમ અમારા જો સોશિયલ મીડિયાની ટીમો છે એના એક તરફથી સ્ટ્રાઇકિંગ ફોર્સ માટે અગર કોઈ ફેલાવે તો તાત્કાલિક ટીમ જાય એના પકડીને લઈ આવે આ બધા માટે બી અમે લોકો ઘણી બધી ટીમો બનાવી છે એના માટે થોડા 1000 જેટલા માણસો અમે વધુ રાખેલા છે સાહેબ કંટ્રોલ રૂમ કેટલા છે કઈ જગ્યાએ રહેશે પોલીસ અમારા કુલ અત્યારે જો અમારા મેન અમારા 8 પોલીસ સ્ટેશન છે જ્યાં રથયાત્રા નીકળે છે આપણા ગાયકવાડ હવેલી છે જો એ ખાડિયા પોલીસ સ્ટેશન આવે જો માધવપુરા પોલીસ સ્ટેશન આવે અમારા જો શહેર કોટલા આવે જો દરિયાપુર આવે જો શાહપુર આવે જો કારંજ આવે જો તો આ બધા જો પોલીસ સ્ટેશનો અમારા વિસ્તાર છે 8 તો અમારા પોલીસ સ્ટેશન થઈ ગયા એના સિવાય જો અમારા અહીંયાના જો કંટ્રોલ રૂમો છે અહીંયા અમે કંટ્રોલ રૂમ રાખીએ છીએ એક મિની કંટ્રોલ રૂમ અમે જો આપણા તંબુ ચોકી ઉપર રાખીએ છીએ જો બાકી અન્ય અમારા સ્ટેટ લેવલના જો અમારા ઓફિસીસ છે ત્યાં અમે કુલ 12 જેટલા કંટ્રોલ રૂમો બનાવી છે જેથી સતત બધી જગ્યાએ મોનિટરિંગ થતી રહે છે સર ગુજરાત એટીએસે આતંકી સંગઠન સાથે જોડાયેલા આરોપીઓને ઝડપી પડ્યા હતા આપણે અમદાવાદ શહેર પોલીસ તરફથી કોઈ ઇન્ટ્રોગેશન કર્યું કે રથયાત્રાથી એની પહેલા જ પકડાયા હતા એની પૂછપરછમાં કંઈ સામે આવ્યું છે કે રથયાત્રામાં આવવાના હતા કે નહોતા આવવાના એને લઈને કંઈ થોડો પ્રકાશ પાડશો અમારા એટીએસ સાથે સતત જો કોન્ટેક્ટ છે એટીએસની બી ટીમો આવીને અમે લોકો સાથે અમે લોકો ચર્ચાઓ કરી અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ બી એસઓજીની ટીમ એના સાથે ચર્ચા કરી જો પૂછપરછ ઇન્ટ્રોગેશન થઈ તો આપણે રથયાત્રામાં કોઈ એવા દિક્કત નથી જોઈએ છતાં જો એટીએસની ટીમ અને એના મદદથી આજુબાજુ જો જિલ્લાઓની અમારી ટીમો છે આજુબાજુ જિલ્લા એના સાથે ઓલરેડી અમે લોકો જો કાર્યવાહી કરીએ છીએ અને આ જો મોડ્યુલ એક પકડાય છે જેના ઉપર એટીએસ કામગીરી કરી રહી છે તો અત્યારે અમારે રથયાત્રામાં કોઈ એવો તકલીફ નથી જોઈએ છતાં અમારે એટીએસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને આજુબાજુના તમામ જિલ્લાઓ સાથે બી આ બારેમાં અમારા સંકલન કન્ટિન્યુઅસ ચાલુ છે